આ બંકાન આપણે અડાડવાનો છે. હા આપણે તો અડવાનું છે હો ભાઈ. બહાર નીકળવું જ નહીં ગમતું તડકાનું. એટલે હું આજે ઘરે ને ઘરે હતો તો અત્યારે તો હું ગામમાં જઈ રહ્યો છું અને જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે. તો ભાઈ આપણે વિડીયો અપલોડ કરવા માટે ઘરેથી સ્પેશિયલી અહીંયા ગામમાં આવ્યા છીએ. આપણા ઘરેથી અહીંયા 3 થી 4 કિલોમીટર જેવું થતું છે હેઠોર ગામ. સુરેશ બાબુ 1 કિલો ખોડ આલો અને એક ડબ્બો આલો. એક ડબ્બો આલો ભાઈ તેલનો. ડબ્બો ખોણનો ખોણ મેળવાનું નહીં હોય તો ખાલી ડબ્બો પડે તમારા જોડે. હા તો બેટરી બી આવી ગયેલી અને આ બંધ થઈ ગઈ. એ આવજો બધા ધક્કુ મરાવે હેડજો. લેવડો હેડો 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 જોર લગા કે. ઓય ફ્રી ફાયર વાળા ભાઈ. અલ્યા કા લાઈટ ખરા ધક્કો. આ લાઈટ બંધ કરી દો. લાઈટ બંધ કરી દો. દીવાબત્તી એટલે અગરબત્તી કરી દઈશું. કેટલા વાગે ભાઈ ખબર? 10 વાગે. તો જી આયા મેં સચિન પેલું કંડો ઉભા નહીં પેલા રે પેલું કરતા આપણે મણકા ભાજી નાખતા લસણ ખસ. ઓ ભાઈ અહીંથી કેવું દેખાય. ડર કે આગે જીતે પણ બીક લાગે યાર. નહીં જોતો ભાઈ સપોર્ટ, ખરેખર દિલથી સપોર્ટ નહીં જોતો. બહુ દુઃખ થાય ભાઈ. નહીં બનાવવા વિડીયો ભાઈ એવું. હે વાલો મેં ફેમિલી ગુડ મોર્નિંગ, કેમ છો? આઈ હોપ તો એ બધા મજા મોજ હશો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે દિવસ છે 105મો. જમાદાર પેપર ચલો પટ્યો તો ખાનોનું પટ્યું વિજ્ઞાન, ગુજરાતી અને ગણિત. કેવો જોઈ પેપર સારો વાંચતી તો નહીં. હું વાંચું રાતે બોટલ કામ કરું. તો ભાઈ જે ખેતરમાં રહેતા હોય ને ઈવન ભાઈ આ જ રીતે હોય. દાડા કોમ કરવું જ પડે ભાઈ. અને રાત્રે વાંચો તોય ભાઈ બિંદાસ પાસ થઈ જતા હોય. અને એમના ભાઈ એકલું ભણવાનું જ હોય તો ભાઈ કેટલા ટકા લાવે? મારા બેનના ભાઈ 84% આવ્યા હતા 12મામાં. 83 કે 84 ભાઈ. ઓય 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 કોમાં પહેલા તારું ભાઈ. આજે રવિવારના દિવસે આપણે ઘરે હતા અને રવિવાર હોય એટલે આપણે થોડા મોડા જ ઉઠીએ છીએ. તો તમને ખબર જ છે કેમ કે આખા જ અઠવાડિયાનો થાક એક દિવસમાં ઉતારવાનો હોય છે ભાઈ. કેટલા દિવસથી આપણે આખું અઠવાડિયું સરખી રીતે ઊંઘતા નથી કેમ કે વિડીયો એડિટિંગ કરવાનું હોય છે અને રાત્રે મોડા ઊંઘીએ છીએ એટલા માટે. અને આ ભાઈ ટીલું ભાઈ એનો સ્પેશિયલ મોચો. આપણા ગોગા મહારાજનું સદીમાનું મંદિર છે ભાઈ. અને આપણા ભાઈ અર્જુનસિંહનું ઘર છે હાર્યું. મહેશ શું જોતા ચમ જો ભાઈ બાઈક પેટ્રોલ ફૂલ ખખડા ભાઈ. જો ભાઈ ઘર યાર આવું બન્યું તું. જો પ્લાસ્ટર કોમકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. બંધ હાલે લાફો મેલે જો બહુ નાટક કરી દો. ઓય ઉપર જી આ સીટ ને ચેક કર કે પોય પડે તો ગોડમાં પઈ જા. ટોકન મોકક આપે પેલું રમવા માટે. શું કરો મામુ? હા થઈ ગયું ટ્રેક્ટર કમ્પ્લીટ ચાલુ. તે કલ્ટી તો ભરાવતા નહીં ચો કદી હડતા તો હો નહીં. કલ્ટી ચોકન પડી ખબર ચોકણ હોજ કરાવે કલ્ટી હોજ કરાવે મેલી ચોકણ અણી પૂરા હું હતી હોજ કરે વેલ્ડિંગ કરાવે. અણી પૂરા વેલ્ડિંગ કરા કોણ કરા? કલ્ટી બરા પેલા ગોપાલ તો નહીં પેલા હા અમર શક્તિ વાળા. આમાં બેટરી નવી નાખી તો ટ્રેક્ટર ચાલુ કરવું હોય ને લાવજો. સેલ મારીએ સેલ મારીને ચાલુ કરીએ. અને આ તો હપું છું ને કે પડી પેલી થઈ જાય.
है ना वजन है ना, और ये रख, ये उसमें रख, 2 हाथ से पकड़ना, ठीक है। आज जी पेलू वागा ना आ रही एक वस्तु को यार के हूँ आइडिया के हनी ठीक है हनी पण हनी आईडी फ्री फायर ની અલે હવામાં ફ્રી ફાયર ની આઈડી જોરદાર હની બે પણ તારો કરવી ફ્રી ફાયર ની આઈડી પણ મારે બધું લોગિન ભાઈ મારા આઈડી ફ્રી ફાયર નો ઇન્સ્ટાગ્રામ નો બધું ફ્રી ફાયર આઈડી બધું એમાં લોગિન ભાઈ તને આલુ અને તું લોચો મારે તો મારા તો બધું મોબાઈલ નહીં આટલા દાડાથી મજૂરી કરેલી માથા પડે ને કઈ લેવ તેરી બાદ ભાઈ બાદ હતો એરી આઈડી હા એ તો મારા પપ્પાની આઈડીમાં મારા પપ્પાની ફેસબુકમાં એટલે ભાઈ એ વિડિયો આ બેટરી ફોડી પડતી છે જોઈ કેટલા વોલ્ટની કેટલા વોલ્ટની હારી 12 વોલ્ટની ચોથી ફોડી પડે આમ પેલા મોટામાં એટલી આવે મોટામાં હાલ ના જોઈ બેસી છે કાલ ચાલુ છે લાઈટો ચાલુ છે પછી કાલ કન તમાર મોય તે કોમ કરો કે પેલા એમાં ભરાઈ જોઈએ એનું ટ્રેક્ટર ચાલુ કરીને ચાલુ રાખીને પછી ઓમાં ભરાઈએ તો લોચો મારે યાર એક તો આ ચાલુ કરવાનું હતું ને આ તો બેટરી બેસી ગયેલી ને આ એ બંધ થઈ ગઈ આ વહેલા ભૈલા ને મોટું ઓમ થકજી ઓમાં ફ્રી ફાયર હાલે બોટીઓ પણ તો નહીં બોટીઓ ભરો જો હારી ભરાવું ફીટ મારજો પેલો રેસ પૂરો રાખજો તેલ પૂરો લેટજો ધક્કો મારીએ પેલા સચિને ઓએફજી લે સાકી ઓએફજી જોર લગા કે લે પેલું બાઈક ફ્રી ફાયર વાળા ભાઈ અલે કાલા જ ખરા ધક્કો પોટીઓ રમતા તો કોઈ આવડતું નહીં ફ્રી ફાયર વાળો ના જોયો હોય તે બોટીઓ બસ રમતું તાર શાંતિથી બેઠો ભેનામાં આવશે તો ભાઈ કશું ચોટી જાય ટાયર બસ ના પેલી બાજુ રણીને જા પાવ લેટ ભાઈ લેટ ચલો સાક્ષી અટકી લેડ ઓમ ધક્કુ મારવા બોલાય છે તને નથી ઓમ કરવા બોલાય લેડ લે ના થયું ભાઈ ટ્રેક્ટર ધક્કુ માર્યું ને તોય આ ટ્રેક્ટર લાગે ભાઈ આવું પણ હલતું નહીં એટલે ભાઈ તડકો મૂક્યો બપોરે ને બપોરે તડકાનું થશે ને હારી તો આમ નામ ખુલ્લું જ રાખ્યું એટલે એ ટ્રેક્ટર ચાલુ થાય ટ્રેક્ટર ચાલુ થઈ જાય પછી એની બેટરી થોડી ચાર્જિંગ થાય ને એના પછી આ ટ્રેક્ટરમાં ગાલીશું ને પછી આ ચાલુ કરીશું પહેલાં તો તું ચલાવતો હોય ઘેર હું તે ટ્રેક્ટર રોજ ચલાવતો હોય 2 1 હો તું શીખી જા ટ્રેક્ટર આપ આ व्हील नवा लगा लगी भाई ने अच्छा लग रहा है हाँ तो दोनों તો ભાઈ ચાલો આપણે નાહી લઈએ નાહીને પછી મળીએ તો ભાઈ આપણે નાહી લીધું છે નાહીને અત્યારે આપણે
દીવાબત્તી કરી દેશું. દીવાબત્તી એટલે અગરબત્તી કરી દઈશું. કેટલા વાગે ભાઈ ખબર? 10 વાગે. મહેશભાઈ યાર જો કઈ દોડવા જોઈએ. દોડવા તો તમે ઇધર પહોંચો. yo man તો જી આયા મહેશ. અલે કોલના જતો સજીન દવાખાને લાવ દીધું સજી. અલે સજીન પેલું કાં ડોબા નહીં પેલા રે પેલું કરતા આપણે મણકા ભાજી નાખતા લસણ ખસ અલે એકદમ હું ચેલા ને મને તો મળી કાઢે. મને તો આમ કે મને આવું લે તાર વાદે નવરો નહીં મો વાહ ક્યાં લડકા હે વેરી હેન્ડસમ બોય. ભાઈ આપણે નહીં લીધું નહીં ને દીવાબત્તી એટલે કે અગરબત્તી કરી દીધી. અને આજે તમે એવું કરો હોય કાં એટલે ઇમલાવ કરવા આવ્યું તું. હેડો 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 મમ્મી બોલશે. દોડ 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 દોડ્યું 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 દોડ્યું. તો ભાઈ આપણે નહીં લીધું છે ને હવે જોઈએ આજના દિવસમાં શું થાય છે. આપણે હજુ તો કઈ જગ્યાએ જવાનું છે, શું કરવાનું છે હજુ કોઈ આઈડિયા નથી. પણ જોઈએ આવું શું થાય છે. પેલું ભાઈ ચમ ઘર ઉપર ચડ્યો. ઇમલો તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. તો ભાઈ આપણે વિડીયો અપલોડ કરવા માટે ઘરેથી સ્પેશિયલી અહીંયા ગામમાં આવ્યા છીએ. આપણા ઘરેથી અહીંયા 3 થી 4 કિલોમીટર જેવું થતું છે હેઠોર ગામ. કેમ કે ભાઈ આપણે વગડા રહીએ ત્યાં નેટવર્ક બિલકુલ આવતું નથી. તો રવિવારના દિવસે આપણે ઘરે હોઈએ એ દિવસે વિડીયો અપલોડ કરવાનો ટાઈમ ખચવાતો નથી. એ માટે આપણે વિડીયો અપલોડ કરવા માટે સ્પેશિયલી પહેલોને બે અત્યારે હેઠોર આવ્યા છીએ. અને આપણે ગણપતિ દાદાના દર્શન પણ કરીને આવ્યા. તો ચાલ પહેલાં તો ચાલો ભાઈ હવે મળીએ ઘરે જઈને મળીએ. તો આજે તો મારી બેનને પણ આવવાના છે ઘરે. તો ચાલો હજુ તો ભાઈ ખાવાનું બાકી છે. અત્યારે વાગે છે 12:30 જેવા વાગે છે. તો ચાલો મળીએ. ભાઈ આપણા ગામમાં વિડીયો અપલોડ કરવા માટે આવ્યા હતા અને આપણા ભોણા ભાઈ આપણને મળ્યા છે ફૂમતાજી, મીનુ ફૂમતાજી ભાઈ. બોલો ભાઈ ફૂમતાજી એવું કેવું કેવું? આજે દુકાનથી આવ્યો બરોબર. હા હવે ખાવા ઘેર આવ્યા એ મમ કરવા ખાવા આવ્યા. હવ યારું કરું કો ગરમી બહુ પડી યાર. ફૂમતાજી મિની ફૂમતાજી મેં ગરમી બહુ લાગે છે. હા ભાઈ ગરમી તો છે ભાઈ હો ખરેખર. દુકાન વિડીયોમાં લોકી ચો ગવું આર્યો ના ગવા નહીં લેવું મોડું થાય માં ઘેર જવું. તો ચાલો ભાઈ આપણે કમેન્ટ કરજો આકાશભાઈ, વિડીયો શેર કરજો. આ બંકાન આપણે અડાડવાનો છે. હા આપણે તો અડવાનું છે હો ભાઈ. અલ્યા ઘેર તો પંપીને આવ્યો રક્ષીને જો પંપી આવો હાથ તો લાંબુ કરો. આવો રોમ રોમ રક્ષી આવો રોમ રોમ. અલે તું ઓલી ચારનો બેન ગુસ્સત પહેરતો થઈ ગયો. હા કાશો મોટો થઈ ગયો. બાલ ખાયા અરે હું તું તો ખરા બાલ તોડી નાખ્યા બધા. કોણ આવે મહેમાન? એ મહેમાન આવો. હાલો હો સદુ ખાવા બેસ્યો ને હું ખાવા બેસ્યો ને. હે માં શું લાયા છો? મમ લાયા? મમ આપજે મન, મમ આપજે. હા સદુ મને આપજે મમ, સદુ મને આપજે. પંબી તો ભાઈ આપણે ખાઈને આવ્યા ને અત્યારે આપણી યુટ્યુબ ચેનલ માટે એક વિડીયો બનાવવું હતું. એટલા માટે આપણે મોબાઈલ સાથે કનેક્ટ કરી રહ્યા છીએ. મોબાઈલ થઈ ગયો કનેક્ટ. ભાઈ આપણા વિડીયો બનાવવાનું હતું એ બનાવી દીધું છે. તો ચાલો હવે તો ઘરે છીએ. આજે રવિવારે તો ભાઈ રવિવારના દિવસે આપણે આમ તો ભાઈ ઘણી બધી જગ્યાએ ફરવા જતા પણ હવે તડકાનું ફરવા નથી જવું. કેમ કે ભાઈ ને
એક વખત મને લૂ લાગી હતી ને તે ભાઈ બહુ જ એટલે બહુ જ હેરાન થયો હતો ભાઈ. એટલે ને તડકાનો આવું ચોય ફરવા જવું નહીં ભાઈ. ઘેર શાંતિથી મસ્ત આ જો પિક્ચર જોવું ભાઈ. આજ તો લાલો પિક્ચર કે ગમે તે એકાદું ભાઈ પિક્ચર જોઈ નાખશું અને પછી જોઈએ આજના દિવસમાં આગળ શું થાય છે. તો એક પારું ચામેલું તમે બધાને થોડું થોડું ફ્રી લેજે ઓ બાપ તો ફ્રી હાય હારું જા પપ્પા ચોકન જે કામ કરજો મને ડ્રેસ નો કાપડ લાવજો ચોથી અમદાવાદથી મકાબો તો મકાને કહી દે તો મને જે ડબલા શેર શું બકા શું ગમને સ્વરૂપ ગઢ ચોકડા સૌરૂપ ગઢ ચોકડ સરૂપ ગઢ ચલા વાળ સમજાય હતી ડૂબો લેવાલા પેર બારો કાપડ પેન્સર પિક્ચર સ્પેશિયલ કેટલા દાણા 300 રૂપિયા કાપડ આવે બીજી ખાય પંચ એમ નહીં ચલા વાળું હપુ સરૂપ ગઢ આપણે પેલા ના કડી પેલી કોરાઈ ગયો અરે હાડીઓ મળતી છે નહીં મળતી ઈ હા લાવતો જલ્દી રે કાપડ જ મોંઘું ડ્રેસ સીવડાવો કાજી તમે કાચી લે જે રક્ષાડી ચા મેલજે પી. તો ભાઈ આપણે થોડી વાર પિક્ચર જોઈને અત્યારે વાગ્યા છે સાંજના 4 અને ભાઈ ઘરે તો કંટાળો આવે છે એટલે પેલા ઘેરથી દૂધ લાવ્યો ભાઈ. અત્યારે ચા મેલી ચા પી લઈશું. ચા પીને ભાઈ જવું છે ઘરે. તો ભાઈ ઘરે ભાઈ કંટાળો આવે છે તો જવાનું આજ તો થયું નથી એટલે રોમા પીરી જવું છે ભાઈ. ચાલતું જવું તો ભાઈ આપણે ઘરે ચા પીધો. ચા પીને પછી અત્યારે આપણે નીકળ્યા છીએ ગામમાં. તો ગામમાં કેમ જઈ રહ્યા છીએ તો કહી દઉં તમને. આપણે ખોડ લેવા માટે જઈ રહ્યા છીએ ગામમાં. તો આપણે ઘરે હોઈએ એટલે ભાઈ આપણને એકદમ કંટાળો આવે છે ભાઈ. આજ તો જો બહાર જવાનું થયું નથી પણ આપણે બહાર એ માટે નથી જતા કે ગરમીમાં ભાઈ મજા નથી આવતી યાર. ગરમીમાં કેમ કે એકવાર મને લૂ લાગી હતી ને ત્યારનો ભાઈ મને ને બહાર નીકળવું જ નહીં ગમતું તડકાનું. એટલે હું આજે ઘરે ને ઘરે હતો. તો અત્યારે તો હું ગામમાં જઈ રહ્યો છું અને જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે. તો ચાલો સુરેશ બાબુ 1 કિલો ખોડ આલો અને 1 ડબ્બો આલો. એક ડબ્બો આલો ભાઈ તેલનો ડબ્બો ખોણનો ખોણ મેળવાનો નહીં હોય તો ખાલી ડબ્બો પડે તમારા જોડે તમે નહીં રાખતા? રાખો. હું ખોડ લેવા આવ્યો તો ભાઈ. જીગા ખોડ લેવા આવ્યો તો તાણ લે ખરેખર સાચી વાત લે. તો ભાઈ હવે આપણે ગામમાંથી જઈ રહ્યા છીએ ઘરે જીગો. તો ચાલો ભાઈ ઘરે જઈને મળીએ. જો ભાઈ હિમુન પંપી બે ગલ્લા આવ્યા તો પંપી ગલ્લા આવ્યા તો આગી રે ઓમ જતી રે હું દરવાજો વાંખી દઉં. પંપી લેવા આવ્યા તો હા શું લેવા આવ્યા તો પંપી? પડીકું તેવું લીધું પડી કામ હા હા શું લીધું કે શું હજી પડીકું કરણ મામા લઈ ગયા? હા પેપ્સી ના ખાતી હો. પેપ્સી ના ખવાય. મમ્મી તા ઉતરવું રહેવું નહીં હા ગાડીમાં રહેવું ઉતરવું ઉતર રાગી 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 ઉતર રાગી રાગી દોડજી. લે બા ઓવા ગોમમાંથી લાવ્યો હા લે આજે સત્ય જો હતા કને તાવ આવ્યો એમ લે
જો હાલો તાર પપ્પા હાલી જા થયા ચાલુ થયું હા એ આવજો બધા ધક્કુ મરાવે હેડજો લેવડો હેડો 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 બેટો ને પંપીન ભાન બધો ધક્કુ મરાવા આવો આ લાઈટ બંધ કરી દો લાઈટ બંધ કરી દો લાઈટ લાઈટ બંધ કરો કરજો ચાલુ આબાદની ચાલુ આબાદની ચાલુ બસ ચાલુ રાખો તો એને કઈ જ્યાં છે તું ગલ્લા છે તું મમ લેવા છે ભાઈ આ તો ઘર ઉપર ચડ્યું જો ભાઈ અહીંથી જેવું દેખાયા સતુ અરે ઉપર ઉપર જો તો ભાઈ આપણે 7 વાગ્યા સુધી આપણે અહીંયા ધાબા ઉપર બેઠા રહ્યા અને બધા મિત્રોને ઘણા દિવસો બાદ વાત કરી થોડી વાર મસ્તી કરી મોજ કરી અને હવે જઈ રહ્યા છીએ આપણે નીચે જઈ રહ્યા છીએ હવે જોઈએ છીએ હવે જમી લઈશું જમીને પછી મળીએ થોડા આગળ ઉપર તો આવી જાય પણ પછી નીચે ચીતા જવાનું યાર વયથી તો ભાઈ બહુ જ ઊંચું વયથી તો ચડ્યો પણ વયથી નીચે ઉતરું ને આ બાજુ ભય પડું તો ભાઈ એ બાજુથી નહીં ઉતરવું ડર કે આગે જીતે પણ બીક લાગે યાર would like to take notes while I take એ તો ખાલી ડાયલોગમાં જ સારું લાગે આ બાજુથી ભાઈ ઉતરવા જઈએ ને પેલી બાજુ નેચર પડી જઈએ તો ભાઈ આ બાજુથી ઉતરવું નહીં ઓયથી જ ઉતરવા દે ભાઈ આજે મારે એક હકીકતના એક દિલની વાત કરવી કે ભાઈ હું 105 દિવસથી ભાઈ કન્ટિન્યુ વિડીયો બનાવું છું ડેલી વિડીયો બનાવું છું પણ મારા વિડીયો કોઈ જોતું નથી 100 દિવસ એટલે કે 100 જણાએ મારા વિડીયો જોતા નથી હું 105 દિવસથી કન્ટિન્યુ ડેલી વિડીયો બનાવું છું તો અને કેમ નથી જોતા ને એ પણ મને ખબર છે ભાઈ કેમ કે હું સારા વિડીયો બનાવું ફેમિલી સાથે જોઈ શકાય એવા વિડીયો બનાવું હમણાં ભાઈ હું ખરાબ વિડીયો બનાવું કોઈ જોઈ ના શકે એવા ગાળવાળા વિડીયો બનાવું જે તે ખોટું ખરાબ કરું તો ભાઈ હમણાં હાલ જોવા માંડે ને હાલ બધાએ મને ફોલો કર્યું ભાઈ પણ આ રીતના હું સારી રીતે બનાવું ને એટલે જ મને કોઈ સપોર્ટ કરતું નહીં ને કોઈ અને ભાઈ પછી તો ભાઈ પાછળથી તો બધા વાતો કરે કે ભાઈ ઓમ હતું ને તેમ હતું ને ભાઈ જોરદાર મહેનત કરતો હતો ને ઓમ હતું ને તેમ હતું પણ હાલ જ્યારે મારે જરૂર હોય ને ત્યારે મને કોઈ સપોર્ટ નહીં કરતું અને કોઈ ફોલો નહીં કરતું ને કોઈ જ મને સબસ્ક્રાઈબ નહીં કરતું કે આટલા દિવસથી હું 105 દિવસથી ભાઈ હરખું ઊંઘ્યો નહીં પણ ભાઈ મારે હું કોઈનો સપોર્ટ નહીં જોતું કે કોઈનું કશું નહીં જોતું મારે હું વિડીયો બનાવવાનું બંધ કરું ભાઈ તો જે ક્રિએટર જે દિલથી વિડીયો બનાવતા છે ભાઈ જે વિડીયો દિલથી મહેનત કરતા છે ને એમને ભાઈ કોઈ જ સપોર્ટ નહીં કર પણ જે એમના જે તે વિડીયો બનાવશે ખરાબ વિડીયો બનાવશે જે જોવા લાયક ના હોય જેનું વિડીયોનો કંઈ મતલબ જ ના હોય ને એને ભાઈ બધા જ સપોર્ટ કરશે નહીં જોતો ભાઈ સપોર્ટ ખરેખર દિલથી સપોર્ટ નહીં જોતો બહુ દુઃખ થાય ભાઈ નહીં બનાવવા વિડીયો ભાઈ એવું